જય હિન્દ, જય ભારત. ક્રાઇમ મીડિયા લાઈવ ન્યૂઝ બ્યુરો ચીફ હરપ્રીત કૌર અને આપ જોઈ રહ્યા છો હંસાગીરી આશ્રમ. આજે આપણે આવ્યા છીએ ગૌશાળાની મુલાકાતે. તમે જોઈ શકો છો કે એક હિન્દુ સંસ્કૃતિને અડીખમ રાખવા માટે અને જોવા જઈએ તો આપણે વેદ અને ઉપચારની અંદર આપણે કીધું છે કે ગાય માનું સ્વરૂપ દરજ્જો દેવામાં આવ્યો છે. તો આપણી ભગવતીઓને મળવા માટે આપણે આવ્યા છીએ અને આપણને ભાઈ જે મુલાકાત કરાવી રહ્યા છે કે છે કે એક ગાયથી શરૂઆત કરી હતી, એકથી અત્યારે 250 ગાય છે અહીંયા આગળ. તો ખૂબ સરસ એવી રચના છે અને ખૂબ સરસ એવું અહીંયા આગળ સુમેળભર્યું વાતાવરણ છે. ગાયની મસ્ત સેવા થઈ રહી છે. તો ખરેખર આ ભાઈના મુખેથી આપણે સાંભળીશું ભાઈ કેટલી ગાયો છે વીરા? જય ગિરનારી. આપણે અહીંયા અત્યારે લીલાપુર રોડ પર ગિરનારી આશ્રમ છે ગૌશાળા. ત્યાં આપણે 40 વર્ષથી એવી રીતે એમના અવિરત સેવા ચાલુ છે. દર ગુરુ પૂર્ણિમાએ અહીંયા પ્રસાદનું આયોજન હોય છે અને અહીંયા ગૌશાળાની વાત કરીએ ગાયોની તો એક ગાય હતી પહેલાં આપણા ગિરનારી આશ્રમમાં ગુરુ છે અમારા દેવ પ્રયાગગીરી મહારાજ, એની પાસે એક ગાય હતી. એક ગાયમાંથી અત્યારે 250 ગાયનો વસ્તાર છે. એટલે બધી એમની જ છે ગાય. એક જ ગાયમાંથી 250 ગાય થઈ ગઈ અને બહુ આમ નિસ્વાર્થ સેવા કરીએ બધાય. અને આ કોઈ જાતનું કાંઈ આપણે ક્યાંય એમનામ કુદરતી જે બધાય કોઈ પણ માણસને પ્રેરણા થાય અને ધર્મ આપે, બાકી ક્યાંય કોઈ જાતનું ક્યાંય દાન ધર્મ લેવા જતા નથી અમે. એમનામ એ ભગવાન પૂરું કરે છે. ગાય માતાના આશીર્વાદ. ના ના, ગાયનું તો છેલ્લા 40 વર્ષથી આ અવિરત સેવા ચાલુ છે અને હજુ આગળ વધે એવી આશા લાગે છે ગાયો આનાથી વધુ ગાયો વધે એવી આશા. અહીંયા ઘડી કૂતરા પણ છે ને, બીજી ગૌશાળા બનાવી છે અત્યારે, નવી ગૌશાળા બનાવવાનું ચાલુ છે. અને અહીંયા અમારે એવું છે કે ગાય, શ્વાન છે, શ્વાન પણ છે. શ્વાન અને કૂતરા અને મીંદડાની બધે ભેગા રમતા હોય, એકબીજાને કોઈને રાગ દ્વેષ નથી. બધું આ તે ખૂબ ખૂબ સરસ. આપણા ભાઈ શ્રી, નામ શું કીધું ભાઈ તમારું? મારું નામ કિશોરભાઈ. કિશોરભાઈ, બહુ સરસ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ છે. ક્રાઇમ મીડિયા ટીમ આપનો ખૂબ આભારી છે અને ખરેખર આવા કામ પ્રેરણાદાયી કરવા જ જોઈએ. આપણામાં કીધું છે કે જનની જણ તો કા દાત જણજે કા દાતાર તો કા સુર, નહીં તો રહેજે વાજણી તારું મત ગુમાવીશનું. આપણે રૂપિયો આવ્યો છે ને તો રૂપિયો સતના માર્ગે વાપરવો ને એ આપણે અંદર છે. તો ખૂબ સરસ ભૈરા અમને જય ગિરનારી, જય ભારત. જય.